જય માતાજી, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો। તો આજે છે શુક્રવાર અને આપણે છે ને વૈભવ લક્ષ્મી માતાજીના વ્રત રહેતા હતા। તો છે ને આપણે શુક્રવાર પૂરા થઈ ગયા છે અને આજે છે ને આપણે ગોળણી જમાડવાની છે। તો એના માટે છે ને બધી તૈયારી આપણે કરી લીધી છે। હવે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે। તો વ્લોગ પૂરો જોજો। આજે મસ્ત આપણો વિડીયો બનાવવાનો છે। તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। અહીં છે ને આપણે ચોખા પહેલાં રાખશું, કેમ કે આપણે ખીરેજામાં ફરજિયાત બનાવવાની હોય વૈભવ લક્ષ્મી વ્રતમાં। તો અહીં છે ને આપણે ટોપીઓ લઈ અને પાણી ઉકાળવા મૂકી દીધું છે અને અહીં છે ને આપણે ભાત લઈ લીધા છે। ભાતને છે ને મેં 2-3 કલાક છે ને પલાળીને રાખી દીધા હતા, જેથી કરીને છે ને ભાત આપણા ફટાફટ થઈ જાય અને પાણી પણ ઓછું જોઈએ। તો અહીં છે ને આપણું પાણી ઉકળી ગયું છે ને અહીંયા હું ચોખા એમાં નાખી દઈશ ધોઈને સરસ મજાના, અને પછી આપણે એની ખીર જ બનાવશું। તો છે ને વ્લોગ તમે પૂરો જોજો। બીજી બાજુ છે ને આપણે ચોખા પણ સરસ થઈ ગયા છે, બફાઈ ગયા છે મસ્ત। અને હવે એમાં આપણે છે ને દૂધ ઉમેરી દઈશું, થોડુંક એક પાણી રાખશું અને એમાં જ આપણે દૂધ ઉમેરી દઈશું। અને અહીં છે ને બાજુમાં આપણે બટેકાનું છાલ ઉતારી અને બટેકાનું શાક કરવું છે, ખીરેજ પૂડીને બટેકાનું શાક। તો છે ને અહીંયા બટેકા હું મોરી લઈશ, બાજુમાં ખીરેજ થાય છે અને અહીંયા આપણે બટેકા મોરાઈ ગઈ, દૂધ પાક આપણું થઈ ગયું છે તૈયાર। અને અહીંયા આપણે છે ને શાકનો વઘાર પણ કરી લીધો છે બટેકાનું। આ બધા મારી શોર્ટમાં આવશે, પણ ધીરે ધીરે આપણે અપલોડ કરશું। તો અહીંયા બટેકાનું શાક આપણું થઈ રહ્યું છે અને આપણી ખીરેજ પણ તમને બતાડી દઉં કેવી થઈ છે। તો જો અહીંયા છે ને મેં એલચીનો પાવડર અને જાયફળનો પાવડર ને એ બધું આપણે એમાં એડ કર્યું હતું। તો એ પણ આપણી શોર્ટમાં આવશે પૂરો વિડીયો, તો ત્યાં જઈને તમે જરૂર જોજો। અને અહીં છે ને આપણે લોટ પણ બાંધી લઈએ છીએ પૂરી વણવા માટે, કેમ કે આપણે પૂરી બટેકાનું શાક અને ખીરેજ છે ને આમાં ફરજિયાત હોય છે વૈભવ લક્ષ્મી વ્રતમાં। તો એટલા માટે આપણે ખીરેજને પૂરી બટેકાનું શાક કરી નાખ્યું છે। તો અહીંયા મસ્ત આપણે બટેકાનું શાક ગ્રેવીવાળું થઈ ગયું છે। પૂરી સાથે ગ્રેવીવાળું શાક મજા આવે ખાવાનું, ખીરેજ છે એટલા માટે આપણે જો અહીંયા છે ને આપણે રેડી થઈ ગઈ છે થાળી બટેકાનું શાક, પૂરીને ખીરેજને। અહીંયા છે ને આપણે વાર્તા પણ ચાલુ કરી દીધી છે। પહેલાં આપણે એની પૂજા વિધિ કરશું, પછી આપણે વાર્તા કરશું। વાર્તા કરી અને પછી જ આપણે છોકરીઓને જમાડવાની હોય છે એટલા માટે। તો અહીં છે ને આપણી વાર્તા પણ હવે પૂરી થવા આવી છે અને અહીંયા છોકરીઓ પણ આપણે જમાડવા બેસાડી દીધી છે। અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળીશું બીજા વિડીયોમાં। બાય બાય।